દાખલા નંબર 6 જેની રકમ છે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ફરતે જો સાધના લેસ મૂકવા માંગે છે અને જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસના ₹15 હોય તો તેની કિંમત પણ શોધો. અહીંયા પાઈ બરાબર 3.14 નો ઉપયોગ કરવાનો છે. તો જો આકૃતિમાં આપેલું છે કે એક વર્તુળાકાર ટેબલ છે, તેની ફરતે જે દર્શાવેલું છે તે લેસ મૂકેલો છે. સૌપ્રથમ તો કેટલો લેસ જોઈશે તે શોધીએ. તો તેના માટે આપણે આપેલા વર્તુળનો પરિઘ શોધવો પડે અને પરિઘ મળી જાય ત્યારબાદ જો 1 મીટર લેસના કિંમત ₹15 હોય તો જે પરિઘ મળેલો છે એના કેટલા, એવી રીતે બીજો જવાબ મળશે. તો સૌપ્રથમ આપણી પાસે માહિતી છે એ લખીએ કે અહીં વર્તુળાકાર ટેબલનો વ્યાસ બરાબર 1.5 મીટર. વ્યાસ આપેલો છે એના પરથી ત્રિજ્યા શોધી શકાય કે વ્યાસના અડધા. તો અહીંયા થશે ત્રિજ્યા બરાબર 1.5/2 મીટર. હવે વર્તુળાકાર ટેબલની ફરતે સાધના લેસ મૂકવા માંગે છે. લેસ મૂકવા માંગે છે એટલે કે વર્તુળનો પરિઘ શોધવો પડે. વર્તુળનો પરિઘ શોધવો પડે. શા માટે પરિઘ શોધવો પડે અને શા માટે ક્ષેત્રફળ નહીં? તો કે પરિઘ એટલે કે આપેલા વર્તુળે રોકેલી જગ્યા, તેની ફરતી બાજુએ લેસ મૂકવાની છે એટલા માટે આપણે પરિઘ શોધીશું. તો અહીંયા લખીએ કે વર્તુળનો પરિઘ જેનું સૂત્ર 2πr. અહીંયા 2 ગુણ્યા પાઈ એટલે 3.14 લેવાના છે ગુણ્યા r એટલે છે 1.5/2. તો અંશ અને છેદમાંથી 2 ઉડી જશે. તો અહીંયા વધશે 3.14 ગુણ્યા 1.5 એટલે કે અહીંયા થશે 4.71 મીટર. અહીંયા 0 આવશે પરંતુ પોઈન્ટ પછી શૂન્ય લખવાની જરૂર નથી. એટલે કે અહીંયા દર્શાવીએ કે તેથી 4.71 મીટર લેસની જરૂર પડશે. આ છે પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન છે 1 મીટર લેસના ₹15 હોય. તો અહીંયા લખીએ કે 1 મીટર લેસના ₹15 હોય તો આપણી પાસે કેટલા મીટર લેસ છે? તો કે 4.71 મીટર. તો દર્શાવીએ 4.71 મીટર લેસના રૂપિયા બરાબર ખાલી છે. ત્રિરાશિ મૂકીએ તો અહીંયા થશે 4.71 ગુણ્યા 15. અહીંયા જો પોઈન્ટને કાઢીએ તો છેદમાં આવશે 100. તો અહીંયા થશે 471 ગુણ્યા 15 છેદમાં 100. 471 ગુણ્યા 15 કહીએ જે થશે 7065 છેદમાં 100. છેદમાં 100 છે તો આપણે 2 અંક પછી પોઈન્ટ મૂકીએ તો અહીંયા થશે 70.65 રૂપિયા. તો અહીંયા લખીએ કે તેથી એ 4.71 મીટર લેસની જરૂર પડે અને આ લેસની કિંમત ₹70.65 થાય. આ થશે બંને પ્રશ્નના જવાબ.